ગુજરાતના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાતનું ટેબ્લો ભીખાજી કામાને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા સાથે મળીને ભારતની સ્વતંત્રતાનો સંદેશ વિદેશી ભૂમિ પર પહોંચાડ્યો હતો. આગળના ભાગમાં ભીખાજી કામા પોતાનો સ્વ-ડિઝાઇન કરેલો વંદે માતરમ ધ્વજ પકડીને ઊભા છે, જેના પર નીચે બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત અનેક ભારતીય ભાષાઓમાં સૂત્ર લખેલું છે. મધ્યભાગ રાષ્ટ્રીય ધ્વજના ઉત્ક્રાંતિમાં મુખ્ય સીમાચિહ્નો દર્શાવે છે. 1906માં કોલકાતાના પારસી બાગાન ખાતે સ્વદેશી ચળવળથી લઈને 1917ના હોમ રૂલ ધ્વજ, 1921માં મહાત્મા ગાંધીને રજૂ કરાયેલી પિંગાલી વેંકૈયાની ડિઝાઇન, 1931માં તેનો સ્વીકાર થવાની નજીક અને અંતે 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા ધર્મચક્ર સાથે ત્રિરંગાનો સ્વીકાર. ટેબ્લો મહાત્મા ગાંધીના શિલ્પ સાથે સમાપ્ત થાય છે, જે સ્વદેશી અને ચરખા દ્વારા સ્વતંત્રતાનું પ્રતીક છે, જે એક ભવ્ય ધર્મચક્ર સામે સ્થાપિત છે. ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત કસુંબીનો રંગ પર લોક કલાકારો રજૂઆત કરે છે, જે ટેબ્લોમાં દેશભક્તિના ઉત્સાહનો સંચાર કરે છે. ભારતની સ્વતંત્રતાને આકાર આપનારા અને આજે પણ આત્મનિર્ભર રાષ્ટ્રને પ્રેરણા આપનારા બલિદાનોનું સન્માન કરે છે.